મમ્મી છે ને નળલી જ નથી, બધાય કામ કરી લીધા છે. પાપડ કરે છે મમ્મી. શું આજ રાંધવામાં બનાવ્યું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? આજે તો આપણે જો નવરા જ નથી થયા, નાવાનું પણ બાકી છે. હજી આ કામ ને રસોઈ બનાવી. છોકરા કે ભૂખ લાગી તો પહેલા રસોઈ બનાવી દો, અને રસોઈ બનાવીને જમી પછી જ નાવા જવાનું છે. બીજું બધું કામ થઈ ગયું છે, પણ હવે એક આપણે બધાને નવરાવાનું, આપણે નાવાનું, એ કામ બાકી, જમવાનું, પછી વાસણ ઉઠી અને સૂઈ જવાનું, એટલું કામ બાકી છે. આજે હું ફ્રી જ ન થઈ. અને અનિરુદ્ધભાઈ શું કામ કરે? હજી વધારે કામ જુઓ છે, દહીં છે, સંભારો છે, પછી છાશ છે, લોટલા છે અને શાક. શાક કેનું છે? વાવ, કેવું મસ્ત શાક છે. જો હાલો બધાય જમવા. જો બધાય બેસી ગયા છે જમવા. છોકરાને ખવડાવી દે. રમી થાકી ગયા. અનિરુદ્ધભાઈ ઓલું કે મારે ખાવું, ઓલું કે મારે ખાવું. જો છે ને હું જમવા બેસી ગઈ છું. જો આ પાપડ છે. હાલો બધાય જમવા. લોટલા શાક બધું છે. બાય બાય બધાને. જો બધાય જમવા બેસી ગયા છે. મિત્રો, આજે આપણે રોંઢો થઈ ગયો તો પણ ખબર ના પડી ને આજે આપણે મુલાકાત રોંઢે છે લીધી છે, કારણ કે આજે આપણે નવરા નહોતા ત્યાં. કારણ કે હમણાં મારા દેરના લગ્ન છે, એટલે થોડું ઘણું આમ કામ હોય કે બહાર જવું, ખરીદી કરવી ને બધું, આ તે બધું કામ હતું. અને વિરજાબેનની બધા બાયણે રમે છે, તો આપણે બધું છે ને અહીંયા મેં કીધું લાવી થોડીક વાર આપણે વાત કરી લઈએ. અત્યારે ટાઈમે નથી. અત્યારે વિરજાબેનને મહેંદી કરાવવા જવાનું છે હમણાં. પછી આપણે કાલે મહેંદી કરશું, કારણ કે બે કરીએ તો અનિરુદ્ધભાઈને કોણ રાખે, એટલે એ પ્રોબ્લેમ છે. એટલે આજે વિરજાબેન મહેંદી કરશે ને કાલે હું કરીશ. અને બધું કામ અત્યારે પતાવી લીધું, એટલે સવારમાં આપણે કાંઈ કામ નહીં. આજે આપણે વિજયાબેનને બોલાવી લેશું સવારમાં, અનિરુદ્ધભાઈને રાખવાને, હું મહેંદી કરવા બેસી જાય, એટલે આપણે મહેંદી થઈ જાય ફાઇન. અને અત્યારે જો હવે રસોઈ બનાવવાની છે. ચાલો તો હવે આપણે પછી મળશું.